એપિક્ટેટસ જન્મ 50મી ઈસવીસન, નિધન 135 ઈસવીસન. ગ્રીક ફિલોસોફર હતા. તેમના ઉપદેશોને તેના શિષ્ય એરિયને એપિક્ટેટસના પ્રવચનોમાં લખ્યા અને પ્રકાશિત કર્યા હતા. જો કોઈ તમને કહે કે એક વ્યક્તિ તમારા વિશે ખરાબ બોલી રહ્યો છે, તો તમારા બચવામાં કંઈ ન કહો, પણ જવાબ આપો, તે મારી બીજી ખામીઓથી અજાણ હતો, નહીતર તે માત્ર આનો જ ઉલ્લેખ ન કરતા. એ મહત્વપૂર્ણ નથી કે તમારી સાથે શું થાય છે, પણ એ મહત્વપૂર્ણ છે કે તમે તે વિશે કેવી પ્રતિક્રિયા આપો છો. સુખનો માત્ર એક જ માર્ગ છે, અને તે છે એ વસ્તુની ચિંતા છોડી દેવી જે આપણી ઈચ્છા અને નિયંત્રણથી બહાર છે. પહેલા સ્વયંને કહો કે તમે શું બનવા ઈચ્છો છો, પછી જે કરવું જરૂરી હોય તે કરો. જો તમે સુરક્ષા ઈચ્છો છો, તો મૂર્ખ અને નાસમજ ગણવામાં સંતુષ્ટ રહો. જે સ્વયં પર હસે છે તેની પાસે હસવા વસ્તુઓની અછત નથી હોતી. પરિસ્થિતિઓ મનુષ્યને નથી બનાવતી, પણ તેને સ્વયં સાથેનો પરિચય કરાવે છે. લોકો વસ્તુઓથી નહીં, પણ તેના પ્રત્યેના પોતાના દ્રષ્ટિકોણથી પરેશાન થાય છે. કોઈ વ્યક્તિ સ્વતંત્ર નહીં થઈ શકે જો તે સ્વયંનો સ્વામી નથી.